जंगल में सुबह जब हिरन जागता है तो सोचता है आज अगर मैं जीजान से नहीं भागा तो मारा जाऊंगा। उसी सुबह एक शेर जागता है और सोचता है आज अगर जीजान से नहीं भागा तो मैं भूखा मर जाऊंगा। शेर हो या हिरन, भागना तो पड़ेगा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદર. હું ધવલ ભીમજાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વિડીયોની શરૂઆતની અંદર જ એક બોલિવૂડ ફિલ્મની એક ક્લિપ જોઈ. હા, બાગી મૂવી છે, એનો એક સીન છે કે માસ્ટર શિફુજી એ આપણા ટાઈગર શ્રોફ જે હીરો છે તેમને એવું કહે છે કે સવારની અંદર જંગલમાં હરણ અને સિંહ બંને જાગે છે. બંને જાગવાની સાથે એક જ વિચાર મનમાં લાવે છે કે આજે મારે ભાગવું પડશે. એકને ભાગવાનું છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને બીજાને ભાગવાનું છે પોતાનો ખોરાક મેળવવા માટે. તો અહીંયા ભાગવું એ શબ્દ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. આ ક્લિપ મેં થોડા ઘણા મોટિવેશન માટે સાથે સાથે આપણા આજના ટોપિકને આપણે ટચ કરવા માટે આ જે ક્લિપ છે તે મેં એડ કરેલી છે. તો અહીંયા ભાગવું શબ્દ આવ્યો. ભાગવું એટલે કે ગતિ કરવી. જી મિત્રો, આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ધોરણ 9નું ચેપ્ટર નંબર 8 ગતિ ભણવાના છીએ અને આ ગતિ ચેપ્ટર છે તે ફિઝિક્સ પોર્શનનું પહેલું ચેપ્ટર છે. સૌથી પહેલાં તમને એ જણાવી દઉં કે આપણા વિજ્ઞાનની અંદર 15 ચેપ્ટર છે ધોરણ 9ની અંદર. આ 15 ચેપ્ટરની અંદર શરૂઆતના જે 4 ચેપ્ટર છે તે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી પોર્શનના છે. ત્યારબાદ બાયોલોજીનો પોર્શન ખૂબ નાનો છે. 5મું, 6ઠું અને 7મું 3 જ ચેપ્ટર છે તે બાયોલોજીના મૂકવામાં આવ્યા છે. અને ત્યારબાદ 8 થી 12 ચેપ્ટર, ટોટલ 8 to 12 એમ 5 ચેપ્ટર છે એ ફિઝિક્સના છે. ત્યારબાદ છેલ્લે 13, 14 અને 15 ચેપ્ટર છે તે એન્વાયરોમેન્ટલ સાયન્સ અને જનરલ સાયન્સના તેમજ સ્વાસ્થ્યને લગતા રોગો વગેરે જેવા ચેપ્ટર્સ છે જેનો આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણા ફિઝિક્સ પોર્શનનું પહેલું ચેપ્ટર. સૌપ્રથમ તમને જણાવી દઉં કે આ વિડીયો લેક્ચર જોતા પહેલાં જો તમે ફિઝિક્સના બેઝિક્સનો લેક્ચર નથી જોયો તો સૌથી પહેલાં એ લેક્ચર એટેન્ડ કરો અને એ લેક્ચર જોયા બાદ જ આ લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. કારણ કે એ લેક્ચર જોયા વગર તમને આજના લેક્ચરની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જે મિસ થશે. એટલા માટે સૌપ્રથમ મારી એક પ્રાર્થના છે કે તમે સૌથી પહેલાં એ લેક્ચર જુઓ અને ત્યારબાદ આ લેક્ચર એટેન્ડ કરો. તો આપણા વિજ્ઞાન વિષયની પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 8 એટલે કે ગતિ, જે આપણા ફિઝિક્સના પોર્શનનું સૌથી પહેલું ચેપ્ટર છે તે ભણવા આપણે જઈ રહ્યા છીએ. આ લેક્ચર જોતા પહેલાં તમને એક રજૂઆત કરવામાં આવે છે અહીંયાથી કે તમે જો અમારો આગળનો ફિઝિક્સ બેઝિક્સનો વિડીયો લેક્ચર હજુ સુધી નથી એટેન્ડ કર્યો તો પ્લીઝ સૌથી પહેલાં એ લેક્ચર એટેન્ડ કરો. એ લેક્ચર જોયા બાદ જ આ લેક્ચરની અંદર આવો, કારણ કે તેમાં ઘણી બધી એવી બેઝિક વસ્તુઓ છે જે આ લેક્ચરની અંદર તમને ઉપયોગી બનશે. તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર નંબર 8 ગતિ. સૌથી પહેલાં તો જે શબ્દ છે ગતિ એ ખૂબ જ એક નોર્મલ શબ્દ છે. આપણે હાલતા ચાલતા આ શબ્દનો ઘણી બધી વખત ઉપયોગ કરી ચૂક્યા છીએ. પરંતુ શું આપણને ખરેખર ખબર છે કે ગતિ શું છે? વોટ ઇઝ મોશન? ગતિ કોને કહેવાય? આ વિશે આપણે જો બેસીને 2 મિનિટ વિચારીએ તો આપણને ઘણા બધા ઉદાહરણો મગજમાં આવે. પરંતુ એકચ્યુઅલમાં જે ગતિની ડેફિનેશન છે, ગતિ ખ્યાલ શું છે, ગતિ કેવી રીતે નક્કી થાય છે તે આપણને ખબર હોતી નથી. અને આગળના લેક્ચરની અંદર જેમ આપણે વાત કરી છે એમ ફિઝિક્સ એ શું છે તો કે આપણી આસપાસની પ્રકૃતિને જાણવાનો જ વિષય છે. તો ગતિ તો આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ, પરંતુ આ ગતિ ખરેખર શું છે તેના પાયાથી આપણે આજે શરૂઆત કરવાના છીએ. તો આપણે વાત કરીએ પ્રમાણે ગતિ એક સર્વસામાન્ય ખ્યાલ છે. બધાના માટે એક જનરલ વસ્તુ છે ગતિ, જે બધા જ કરતા હોય છે અથવા તો ગતિ કરતી વસ્તુઓનો આપણે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. રોજિંદા જીવનની અંદર આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થાની અંદર જોઈએ છીએ તો કેટલીક વસ્તુઓ છે એ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. ખરેખર આ વાક્ય લખવામાં આવ્યું છે, પણ હું એક વાત તમને જણાવી દઉં. નથિંગ ઇઝ સ્ટેડી ઇન ધીસ વર્લ્ડ. આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ સ્થિર નથી.
કોઈ પણ વસ્તુ સ્થિર નથી. હંમેશા સાપેક્ષ રીતે એકબીજાની સાથે પદાર્થો ગતિ કરતા જ હોય છે, જેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. તો હંમેશા પદાર્થો ગતિમાન અવસ્થામાં જ હોય છે, પરંતુ આપણને જે નજર છે એમનાથી જો આપણે પારખીએ તો એ વસ્તુ છે એ ગતિમાં જ હોય છે, ક્યારેય સ્થિર હોતી નથી. ભલે આપણને લાગે કે તે સ્થિર છે, પરંતુ ખરેખર તે વસ્તુ સ્થિર હોતી નથી. પદાર્થ સ્થિર છે કે ગતિમાં તેનો આધાર એ પદાર્થને કયા સ્થાનેથી અવલોકિત કરવામાં આવે છે તેના પર રહેલો છે. તેમના વિશે આપણે આગળ વાત કરવાના છીએ, જેના ટોપિકનું નામ છે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમ. તો એમના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. હવે આપણે ગતિના સામાન્ય ઉદાહરણો જોઈએ તો પક્ષીઓ ઉડતા હોય છે, માછલીઓ તરતી હોય છે. રુધિર એ શિરાઓ અને ધમનીઓમાં વહે છે. હવે આ એક બાયોલોજીની વસ્તુ છે, આપણે ધોરણ 10ની અંદર ભણવાના છીએ, પરંતુ અત્યારે થોડી ઘણી વિશે ચર્ચા કરી લઈએ. આપણું જે રુધિર છે શરીરની અંદર, તે સમગ્ર કોષોની સાથે ટચમાં છે, બધા જ અંગોની સાથે હંમેશા સંપર્કમાં રહે છે. રુધિરનું જે કાર્ય છે એ શું છે? તો કે રુધિર છે એ પોતાની સાથે ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આ ઉપરાંત ખનિજ પોષક દ્રવ્યો, ત્યારબાદ પાણી, ખોરાક, ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરતું હોય છે. હવે આ રુધિર છે એ બે પ્રકારની સામાન્ય વાહિનીઓ દ્વારા શરીરની અંદર વહન પામતું હોય છે, જે બંનેના નામ છે ધમની અને શિરા, અંગ્રેજીમાં આર્ટરીઝ અને વેઇન્સ. બરાબર? તો ધમની કોને કહેવાય અને શિરા કોને કહેવાય? મોટા ભાગે શરીરમાં આવેલી જે રુધિર વાહિનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે, એટલે કે શુદ્ધ રુધિર વહે, તેવી વાહિનીઓને આપણે ધમની કહીએ છીએ. જ્યારે શરીરમાં આવેલી એવી રુધિર વાહિનીઓ કે જેમની અંદર ઓક્સિજન વિહીન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહન પામતું હોય, તેમને આપણે શિરા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ધમની અને શિરા એ બે પ્રકારની રુધિર વાહિનીઓ હોય છે, જે આપણા શરીરની અંદર રુધિરનું વહન કરવા માટે જવાબદાર હોય છે. તો આપણા શરીરમાં રુધિર છે શિરાઓમાં અને ધમનીઓમાં વહેતું હોય છે. આપણે જનરલ જે યુઝ કરતા હોઈએ છીએ, 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ જે વાહનો છે એમની ગતિ આપણે જોઈએ છીએ. આપણે પોતે ચાલીએ છીએ, દોડીએ છીએ, સાયકલ પણ ચલાવીએ છીએ, અને નદીમાં ખળખળ વહેતું પાણી તો આપણે જોયું જ હોય છે. તો આ એક સાદા ગતિના ઉદાહરણો છે. અહીં આપણે પ્રસ્તાવના ભણી રહ્યા છીએ, માટે આવી સામાન્ય વસ્તુઓ છે એમની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ત્યારબાદ ઘણી ગતિઓ એવી છે કે જે દ્રશ્યમાન નથી હોતી. આ બહુ અગત્યની વસ્તુ છે. આપણી આંખ એ ખૂબ ઓછું જોવા માટે, ખૂબ એક લઘુ અંતર જોવા માટે વિકસેલી નથી. આપણી જે આંખ છે તેની લિમિટેડ કેપેસિટી છે કે કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકે. તો હવે આપણી આંખ છે એ કેટલા અંતર સુધી જોઈ શકે છે, મતલબ કેટલું નાનું જોઈ શકે છે? તો આપણી આંખ છે એ માત્ર 10,000 નેનોમીટર સુધીની જ વસ્તુ જોઈ શકે છે. હવે નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર, એટલે કે આપણી આંખ છે એ 10 માઇક્રોનથી નીચી કદ ધરાવતી વસ્તુઓને જોઈ શકતી નથી, અને એટલા માટે જ આપણી આંખ છે એક લિમિટેડ ક્રાઇટેરિયા સુધી જોવા માટે સક્ષમ છે. પરંતુ ઘણી બધી એવી પણ વસ્તુઓ છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કે પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા નિહાળી શકીએ છીએ. તો એવી વસ્તુઓ પણ છે, એવી ગતિઓ પણ છે જે આપણે નરી આંખે ઓબ્ઝર્વ નથી કરી શકતા, પરંતુ એ ખરેખર અસ્તિત્વ ધરાવે છે. હવે એવી કઈ ગતિઓ છે? તો કે વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ. આપણે અત્યારે જે માધ્યમમાં છીએ, પૃથ્વીની આસપાસ જે 1000 કિલોમીટર સુધી વાતાવરણ ઘેરાયેલું છે, એમાં ઘણા બધા વાયુઓ છે, અને દરેક વાયુ છે એમના અણુઓ એ અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. ઘન, પ્રવાહી અને વાયુ આ 3 દ્રવ્યની મૂળભૂત ભૌતિક અવસ્થાઓ છે, જેમાં વાયુ અવસ્થાની અંદર પદાર્થ છે તેમના અણુઓ ખૂબ જ દૂર દૂર ગોઠવાયેલા હોય છે અને પોતાના સ્થાન ઉપર ગતિ કરતા હોય છે. આ ગતિને આપણે નરી આંખે તો નથી જોઈ શકતા, પરંતુ ખરેખર એ વાયુના અણુઓની ગતિ એ ચાલુ જ હોય છે, માટે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. વાહક તારમાં ઇલેક્ટ્રોનની ગતિ બહુ અગત્યની વસ્તુ છે. આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ, વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ, એ વિદ્યુત ખરેખર કેવી રીતે કામ કરે છે? તો વિદ્યુતની અંદર જ્યારે વાહક તારની સાથે બેટરી જોડવામાં આવે ત્યારે એ વાહક તારમાં રહેલા
મુક્ત ઇલેક્ટ્રોન એ પોતાના એક સળંગ માર્ગે ગતિમાં આવે છે અને એના જ કારણે આપણે આવા વિદ્યુત ઉપકરણો છે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગતિ એ પણ વાહક તારની અંદર થાય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. ત્યારબાદ સ્થિર લાગતી વસ્તુઓ પણ ઘણી વખત ગતિમાન હોય છે. બહુ સાચી વાત છે, તમે સમજી જ ગયા હશો કે આપણે એવું એક લોજિક લગાવી શકીએ કે અત્યારે જો તો કોઈ વસ્તુને તમે સ્થિર જોઈ રહ્યા છો તો ખરેખર ગતિમાં છે તે કેમ સાબિત કરવું? તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી ગતિમાન છે અને જે સમગ્ર પૃથ્વી છે પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરી રહી છે. તો માટે આપણે કહી શકીએ કે સ્થિર દેખાતી વસ્તુઓ પણ ખરેખર ગતિમાં છે. બરાબર? અને એટલું જ નહીં કે માત્ર પૃથ્વી જ ગતિમાં છે, પણ સૂર્ય પણ ગતિમાં છે. સૂર્યની પોતાની ઝડપ એ 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે અને તે આપણી આકાશગંગાના કેન્દ્ર ફરતે ફરી રહ્યો છે. આપણી આકાશગંગા પણ સ્થિર નથી. આપણી આકાશગંગા જેવી ઘણી બધી આકાશગંગાઓ બ્રહ્માંડમાં છે અને બધી જ આકાશગંગાઓ એ બ્રહ્માંડના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરી રહી છે અને કદાચ બ્રહ્માંડ પણ અવકાશની અંદર મુક્ત રીતે પરિભ્રમણ કરતું હશે. તો આ રીતે કંઈ પણ વસ્તુ સ્થિર નથી, બધી જ વસ્તુઓ હંમેશા ગતિમાં જ હોય છે. ઉદાહરણ તરીકે રસ્તાઓ ઉપર આપણે જે ઝાડ જોઈએ છીએ, મકાનો જોઈએ છીએ અથવા કોઈ પણ વસ્તુ જે પૃથ્વી ઉપર બનેલી છે એ બધી જ વસ્તુઓ છે એ પૃથ્વીની સાથે ગતિ કરે છે. પૃથ્વી તેમજ અન્ય ગ્રહો, બાકીના જે 8 ગ્રહો છે એ સૂર્યની આસપાસ ગતિ કરે છે. સૂર્ય અને બધા જ તારાઓ એ આકાશગંગાના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. આકાશગંગાઓ છે બ્રહ્માંડના કેન્દ્રની આસપાસ ગતિ કરતી હોય છે. આમ કોઈ પણ વસ્તુ છે તે સ્થિર નથી, બધી જ વસ્તુઓ છે હંમેશા ગતિમાં જ હોય છે. ત્યારબાદ ઘણી વખત આપણા માટે ગતિ ફાયદાકારક હોય છે, ઘણી વખત નુકસાનકારક હોય છે. હવે કેવી રીતે ફાયદાકારક અને કેવી રીતે નુકસાનકારક? તો આપણે જ્યારે ગતિને કંટ્રોલ કરી શકતા હોઈએ, આપણા જ્યારે નિયંત્રણમાં હોય ગતિ, ત્યારે તે ફાયદાકારક હોય છે. ઉદાહરણ તરીકે આપણે જે બંધમાંનું પાણી છે એમના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, જળ વિદ્યુત. બરાબર? તો એ પાણી છે એમનો જે વહાવ છે એ આપણા કંટ્રોલમાં હોય છે અને એમના દ્વારા જે ટર્બાઇન ફરે છે, જનરેટર ફરે છે, વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ માટે આપણા માટે તે ફાયદાકારક છે. પણ ઘણી બધી ગતિઓ એવી પણ છે કે જે આપણા નિયંત્રણમાં નથી અને નિશ્ચિત પણ નથી હોતી કે ક્યારે થશે, કેટલી થશે. તો આ માટે આ ગતિઓ અનિયંત્રિત અને અનિશ્ચિત હોવાના કારણે તે આપણા નિયંત્રણમાં ન હોવાને લીધે ઘણી વખત વિનાશકારક પણ નીવડી શકે છે. જેમ કે નદીનું પાણી જો પોતાના સરળ માર્ગે વહેતું હોય તો એ બધા માટે ફાયદાકારક છે, પરંતુ જો પૂર આવી જાય તો એ જ નદી છે વિનાશ વહેરી શકે છે. દરિયાની અંદર સુનામી આવે છે, એ પણ પાણીની અનિશ્ચિત અને અનિયંત્રિત ગતિનું ઉદાહરણ છે. એમના કારણે પણ નુકસાન થાય છે. અતિવૃષ્ટિ, ખૂબ ઝડપથી વરસાદ જે થાય છે, વધારે પ્રમાણમાં વરસાદ થાય છે, એ પણ આ ગતિના હોનારતનું જ એક ઉદાહરણ છે. તો આ રીતે ગતિ ઘણી વખત વિનાશકારક પણ હોઈ શકે છે. હવે આપણે બધી જ ચર્ચા કરી, પણ એક્ઝેક્ટલી આપણે જે વસ્તુ જાણવી છે, ગતિ એટલે શું, વોટ ઇઝ મોશન, એની વિશે આપણે હવે વાત કરવાના છીએ. ગતિ કહેવાય કોને? તો કે ગતિને ઘણી બધી રીતે અવલોકિત કરી શકાય, પણ એક વસ્તુ બાકી છે કે ગતિ ક્યારેય નિરપેક્ષ રીતે નોંધી શકાતી નથી. હવે ગતિ નિરપેક્ષ રીતે નથી નોંધી શકાતી એનો મતલબ શું? તો એમના માટે આપણે એક અલગ પ્રકારના ઉદાહરણની ચર્ચા કરીએ. સામાન્ય રીતના આપણી શાળાની અંદર આપણે વર્ગની અંદર 45, 50, 60 વિદ્યાર્થીઓ હોઈએ છીએ. આ બધા જ વિદ્યાર્થીઓની અંદરથી કોઈ એક વિદ્યાર્થી છે તે ટોપર હોય છે, મતલબ સૌથી વધારે ગુણ લાવે છે, અને ત્યારબાદ એમની સાથે નીચે આવતા ઘણા બધા અન્ય માર્ક્સવાળા વિદ્યાર્થીઓ પણ હોય છે. તો ટૂંકમાં 50 વિદ્યાર્થીઓના ક્લાસમાં તમે 1 થી 50 નંબર આપી શકો. હવે આ 50 વિદ્યાર્થીઓની જ્યારે તમે સરખામણી કરો અને તમને કોઈ પૂછે કે તમારા વર્ગની અંદર સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ, તો તમે એમ કહી શકો કે હા, આ પ્રથમ જે આવે છે તે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે. પણ હવે તમે બીજી એક કલ્પના કરો કે તમારા વર્ગમાં માત્ર એક જ વિદ્યાર્થી છે. હવે એ વિદ્યાર્થી છે એ તમને કોઈ એવું પૂછે કે આ વર્ગની અંદર સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ અથવા સૌથી નબળું વિદ્યાર્થી કોણ, તો તમે કેવી રીતે જવાબ આપો? આ જવાબ ન જ આપી શકાય, કારણ કે હોશિયાર કે નબળું એ ક્યારે નક્કી કરી શકાય? જો સરખામણી કરવામાં આવે તો. તો અહીંયા આપણે ગતિ પણ એવી જ વસ્તુ છે કે જેમાં તમારે સરખામણી કરવી પડે છે.
હવે તમને પૂછવામાં આવે કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી જે બસ છે તે વધુ ઝડપથી ગતિ કરતી કહેવાય કે ઓછી ઝડપથી ગતિ કરતી કહેવાય? આપણે ન કહી શકીએ, પરંતુ જો સાથે સાથે આપણને એવું કહેવામાં આવે કે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બીજી બસ ગતિ કરી રહી છે, તો તમે સ્પષ્ટપણે જણાવી શકો કે જે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે બસ ગતિ કરે છે તેની ગતિ ધીમી છે, જ્યારે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી વસ્તુની ગતિ વધારે છે, તે ફાસ્ટ છે. તો અહીંયા તમે 50 અને 70ની સરખામણી કરી, પરંતુ સરખામણી કર્યા વગર ક્યારેય તમે ગતિનો ખ્યાલ સ્પષ્ટપણે સમજી શકો નહીં. માટે ગતિ એ હંમેશા સાપેક્ષ ખ્યાલ છે. મોશન ઇઝ અ કમ્પેરેટિવ આઈડિયા. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગતિ કોને કહેવાય? હવે ગતિ બહુ સરળ શબ્દોની અંદર સમજાવું તો ગતિ એટલે કોઈ પણ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તેને ગતિ કરી કહેવાય. કોઈ પણ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તેને ગતિ કરી કહેવાય. અત્યારે હું અહીંયા સ્થિર છું, બરાબર, તમને દેખાઉં છું એ પ્રમાણે હું સ્થિર છું, પરંતુ આવનારી 2 સેકન્ડની અંદર હું થોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ મારું સ્થાન બદલી નાખું તો મેં ગતિ કરી કહેવાય. જેમ કે અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાન બદલવામાં આવ્યું તો આ એક પ્રકારની ગતિ છે. આવી રીતે કોઈ પણ પદાર્થ પોતાનું સ્થાન જો સમયની સાથે બદલતો હોય તો તેને ગતિ કરી એમ કહેવાય. હજુ એક વખત, જ્યારે કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું જે એકચ્યુઅલ સ્થાન છે, જ્યાં તે અત્યારે છે, તે સ્થાનમાં જો ફેરફાર કરે સમયની સાથે તો તેમને ગતિ કરી કહેવાય. બરાબર. હવે ગતિ તો ઘણા પ્રકારની હોય છે. નિયમિત ગતિ, અનિયમિત ગતિ એ તો છે જ, પરંતુ ગતિના સ્પેસિફિક ઘણા પ્રકારો પડે છે. જેમાં એક છે રેખીય ગતિ. જ્યારે કોઈ પણ પદાર્થ પોતાની ગતિની શરૂઆતથી લઈ અને અંત સુધી પોતાની ગતિની દિશા ન બદલે, ગતિની શરૂઆતથી લઈ અને ગતિ પૂર્ણ થાય ત્યાં સુધી જો તે પદાર્થ પોતાની ગતિની દિશા ન બદલે, એટલે કે એક જ રસ્તે એક જ રેખા ઉપર ગતિ કરે જાય, તો આપણે તેને રેખીય ગતિ તરીકે ઓળખીએ છીએ, લિનિયર મોશન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે ચાક ગતિ. હવે ચાક શબ્દ અત્યારની નાની વય ધરાવતા બાળકોની જનરેશન માટે થોડોક નવો છે, પણ જો આપણે યાદ કરીએ તો જે કુંભાર લોકો હોય છે તે પોતાનો ચાકડો રાખતા હોય છે, અને આ જે ચાકડો છે એ ગોળાકાર હોય છે, ને ચાકડો જ્યારે ફરે છે ત્યારની જે ગતિ થાય છે, ચાકડાની ગતિ, એને ચાક ગતિ કહેવાય છે. અને તમે આ ગતિને બીજા નામે વર્તુળમય ગતિ પણ કહી શકો. અહીંયા કીધું છે રોટેશનલ મોશન. જ્યારે પરિભ્રમણો કરવામાં આવતા હોય છે, રોટેશન્સ કરવામાં આવતા હોય છે, આ ગતિને આપણે ચાક ગતિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે દોલિત ગતિ. આપણે ઘડિયાળનું લોલક તો જોયું જ હશે. ઘડિયાળનું જે લોલક હોય છે તે એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને એક નિયત અંતર સુધી લંબાયેલું હોય છે, અને તે બિંદુના આધારે પોતાની ગતિ છે તેનું વારંવાર પુનરાવર્તન કરતું હોય છે. તો આ ગતિ છે આપણા માટે કઈ ગતિ છે? દોલિત ગતિ છે. આ ઉપરાંત બારણું જે છે એ પણ એ જ રીતે ગતિ કરે છે. બારણાનો જે સ્તંભ છે, જે આધાર છે, એને અનુલક્ષીને બારણું છે એ એક નિશ્ચિત આધારની આસપાસ ગતિ કરે છે. તો અહીંયા પણ આ દોલિત ગતિનું ઉદાહરણ છે. ત્યારબાદ જે આપણે એક પ્રકારનું ચકડોળ આવે છે, ચકડોળ તો નહીં કહી શકીએ, પરંતુ જ્યારે આપણે બગીચાની અંદર જઈએ ત્યારે સામે ઝૂલવા માટે એક આવેલું હોય છે જેને ચીચુડો કહેવામાં આવે છે. તો એ જે ચીચુડો નામનું સાધન હોય છે જેમાં સામ બે વ્યક્તિઓ બેસી અને ઊંચક નીચક કરી શકે, તો એ સાધનમાં જે એ રમકડાની મતલબ જે સાધનની ગતિ છે એ પણ દોલિત ગતિનું જ એક ઉદાહરણ છે. તો આ રીતે ગતિઓ આમ તો ઘણા પ્રકારની હોય છે, પણ સામાન્ય રીતે રેખીય ગતિ, ચાક ગતિ અને દોલિત ગતિ, લિનિયર મોશન, રોટેશનલ મોશન એન્ડ ઓસિલેટરી મોશન. આ પ્રકરણમાં આપણે સુરેખ પથ પર ગતિ ભણીશું લાંબા અંતર સુધી, પરંતુ છેલ્લે આપણે એક ટોપિક એવો ભણવાનો આવશે જેમાં આપણે નિયમિત વર્તુળમય ગતિ વિશે પણ વાત કરીશું. એક ઓવરવ્યૂ લઈ લઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ છે તે ભણવાના છીએ. તો સૌથી પહેલા આપણે સંદર્ભ બિંદુ કોને કહેવાય એ જોઈશું.
કારણ કે તમારે કોઈ પણ વસ્તુની ગતિ નોંધવી હોય તો તમે કયા બિંદુએથી કયા બિંદુનો રેફરન્સ લઈ કયા બિંદુનો સંદર્ભ લઈ અને તમે એ ગતિ જુઓ છો એ જાણવું ખૂબ અગત્યનું છે. માટે સૌથી પહેલાં સંદર્ભ બિંદુ વિશે વાત કરીશું. ત્યારબાદ નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, તમે જે ગતિનો નિર્દેશ કરી રહ્યા છો તે નિર્દેશ ફ્રેમ એ કોને કહીશું તેમના વિશે પણ વાત કરીશું. ત્યારબાદ બેઝિક વસ્તુઓ, અગત્યની ભૌતિક રાશિઓ, અંતર, સ્થાનાંતર એમના વિશે વાત કરશું. ત્યારબાદ આપણે વેગ, પ્રવેગ, ઝડપ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ વગેરે જેવી રાશિઓની વાત કરીશું. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તેના અનુરૂપ દાખલાઓ અને તેમના ઉપરથી ગ્રાફ, આલેખો ભણીશું. અને છેલ્લે આપણે નિયમિત વર્તુળમય ગતિ શીખીશું. તો આવું રહેશે આપણું ચેપ્ટર. તો ચાલો આપણે આપણો ફર્સ્ટ ટોપિક છે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમ, તેમના તરફ આગળ વધીએ. ચર્ચા કરીએ સંદર્ભ બિંદુ વિશે અને નિર્દેશ ફ્રેમ વિશે. સંદર્ભ બિંદુ એટલે શું? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ કરવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહે છે. શું કરવા માટે? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? નિયત બિંદુનો. તો આ નિયત બિંદુ એ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટેનું સંદર્ભ બિંદુ કહેવાય. આ વ્યાખ્યા આ રીતે નહીં સમજાય, પરંતુ આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ. તમે મિત્રો આલેખ તો જાણો જ છો. આલેખની અંદર મુખ્ય 3 અક્ષ હોય છે, પણ આપણા અભ્યાસમાં અત્યાર સુધી 2 જ અક્ષ આવી છે, એક્સ અને વાય. ખરેખર જો તમે 3D વિશે વિચારો તો 3 ડાયમેન્શનલ તમે જો વિચારો તો ત્રીજી અક્ષ પણ હોય છે, ઝેડ અક્ષ, જે ડાયમેન્શન ઊંડાઈ દર્શાવે છે. એક છે લંબાઈ, બીજી છે પહોળાઈ અને ત્રીજી છે ઊંડાઈ એટલે કે ડેપ્થ. આપણે જે 3D મૂવી જોઈએ તો 3D મૂવીની અંદર ત્રીજું ડાયમેન્શન પણ હોય છે, માટે આપણને કોઈ પણ કેરેક્ટર છે નજીક આવતા કે દૂર જતા દેખાય છે. બરાબર? તો 3 ડાયમેન્શન છે, પણ આપણે અત્યારે ત્રિપરિમાણીય ગતિ નથી ભણવાની, માત્ર 2 ડાયમેન્શનલ મોશન છે, એમની વિશે જ આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો આલેખના 2 અક્ષ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીંયા ઉગમ બિંદુ O, ઉગમ બિંદુને O એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અંગ્રેજીમાં તેને ઓરિજિન કહેવાય. ઓરિજિન એટલે કે ઉદ્ગમ. હવે અહીંયા આપણે આલેખની અંદર થોડા ઘણા અંકો દર્શાવી દઈએ. ઉપર તરફ વાય અક્ષ પ્લસ હોય છે, નીચે તરફ માઇનસ હોય છે. હવે આ આલેખની અંદર મારે કોઈ એક વસ્તુનું સ્થાન દર્શાવવાનું છે. ઉદાહરણ તરીકે મેં અહીંયા એક બિંદુ દર્શાવ્યું છે. હવે આપણે કહેવાનું છે કે આ બિંદુનું સ્થાન શું છે. હવે એક ઇમેજિનેશન એ કરો કે આલેખ નથી, અને એક ઇમેજિનેશન એ કરીએ કે આલેખ છે. હવે જ્યારે આલેખ નથી ત્યારે જો તમે વિચારો અહીંયા આલેખ નથી એવું આપણે ધારી લઈએ, તો આ બિંદુનું સ્થાન ક્યાં છે? તો તમે માત્ર એવું જ કહી શકો કે એ બિંદુ બોર્ડ ઉપર જમણી તરફ ક્યાંક દર્શાવેલું છે. બરાબર? પરંતુ તમે અહીંયા એ વિચારો કે જો આલેખ હોય તો પદાર્થનું એટલે કે બિંદુનું સ્થાન કેવી રીતે કહી શકાય? તો કે અહીંયા આપણે જો આ બિંદુ વિશે વિચારીએ તો આ બિંદુ એ એક્સ અક્ષ ઉપર -2 યામો ધરાવે છે અને વાય અક્ષ ઉપર +3. આ રીતે બિંદુનું સ્થાન શું થશે? -2 અને 3. બરાબર? તો અહીંયા તમે આલેખનો ઉપયોગ કર્યો આ બિંદુનું સ્થાન દર્શાવવા માટે. બરાબર છે? અને એની અંદર ઉગમ બિંદુ કયું હતું? તો કે O હતું. હવે જે ઉગમ બિંદુ O છે એ આપણા માટે શું છે? નિયત બિંદુ છે. અને જેનું સ્થાન દર્શાવવું છે, બરાબર, એ આપણા માટે આ નવું બિંદુ જે આપણે હમણાં લીધું હતું. બરાબર? તો આ રીતે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે જે નિયત બિંદુને સંદર્ભ તરીકે, રેફરન્સ તરીકે લઈએ છીએ તેને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. આ તો મેથેમેટિકલ ઉદાહરણ હતું, પણ હજુ એક ઉદાહરણ આપીએ. તમારું પોતાનું ઘર અને તમારી સ્કૂલ અને પપ્પાની ઓફિસ, આ 3 સ્થાન વિશે આપણે વાત કરીએ. બરાબર? હવે તમે ધારો કે ઘરે છો, બરાબર, જે તમારું મૂળ સંદર્ભ બિંદુ છે એવું તમે ધારી લ્યો. તમારા ઘરથી તમારી સ્કૂલ એ 2 કિલોમીટર દૂર છે. વી સપોઝ આપણે એઝ્યુમ કરીએ છીએ, ધારીએ છીએ. બરાબર? તો આપણા ઘરથી આપણી સ્કૂલ એ 2 કિલોમીટર દૂર ધારો કે છે, અને સ્કૂલથી જે પપ્પાની ઓફિસ છે 3 કિલોમીટર દૂર છે. બરાબર? અને પપ્પાની ઓફિસથી ઘર છે 4 કિલોમીટર દૂર છે. આપણે એક નાનો એવો મેપ બનાવી લઈએ જેમાં હોમ, સ્કૂલ અને ઓફિસ, આ અંતર છે 2 કિલોમીટર છે. સ્કૂલથી ઓફિસ છે 3 કિલોમીટર છે અને ઓફિસથી હોમ છે એ
4 કિલોમીટર છે. હવે અહીંયા જો તમે ઘરથી જુઓ, બરાબર, તો તમારા માટે સ્કૂલ 2 કિલોમીટર દૂર છે, બરાબર, અને સ્કૂલથી જુઓ તો ઓફિસ 3 કિલોમીટર દૂર છે અને ઓફિસથી ઘર છે 4 કિલોમીટર દૂર છે. હવે અહીંયા સંદર્ભ બિંદુ આપણે કોને ધાર્યું છે? તો કે ઘરને, બરાબર. ઘરથી તમે જોશો તો સ્કૂલ 2 કિલોમીટર અને ઓફિસ 4 કિલોમીટર છે, બરાબર. પણ હવે જો તમે ઓફિસથી સંદર્ભ બિંદુ ધારીને વાત કરો તો ઓફિસથી પાછું સ્કૂલનું અંતર કેટલું થઈ જાય છે? તો કે 3 કિલોમીટર થઈ જાય છે. તો અહીંયા સંદર્ભ બિંદુ જ્યારે ઘર હતું ત્યારે સ્કૂલ કેટલી દૂર હતી? તો કે 2 કિલોમીટર દૂર હતી. જ્યારે પપ્પાની ઓફિસે સંદર્ભ બિંદુ બની જાય ત્યારે સ્કૂલ કેટલી દૂર થઈ જાય છે? 3 કિલોમીટર દૂર થઈ જાય છે. તો પદાર્થની ગતિ છે અથવા પદાર્થનું સ્થાન છે એ નક્કી કરવું હોય તો તમારે પૂરેપૂરો આધાર સંદર્ભ બિંદુ પર રાખવો પડે છે. તમે જેવું સંદર્ભ બિંદુ ધારો એ પ્રકારે તમે એનું સ્થાન છે નક્કી કરી શકો છો. તો સ્થાન નક્કી કરવા માટે સૌથી પહેલાં સંદર્ભ બિંદુ ધારવું પડે છે. મેં તમને આગળ પણ વાત કરી, હજુ પણ વાત કરું છું કે નિરપેક્ષ રીતે તમે કોઈ પણ પદાર્થનું સ્થાન કે ગતિ નક્કી ન કરી શકો. તમારે કોઈ એક વસ્તુનું સ્થાન દર્શાવવા માટે બીજું કોઈ એક સંદર્ભ બિંદુ ધારવું જ પડે. માટે આપણે ફરી વખત કહીએ છીએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ત્યારબાદ કીધું છે કે સંદર્ભ બિંદુ બદલતા પદાર્થનું સ્થાન બદલી જાય છે અવશ્યપણે. આપણે હમણાં ઉદાહરણમાં જ ચર્ચા કરી કે હોમ છે એ સંદર્ભ બિંદુ હતું તો સ્કૂલ 2 કિલોમીટર દૂર હતી અને જેવું સંદર્ભ બિંદુ બદલ્યું તરત જ એ અંતર છે એ ફરી ગયું, એટલે કે સ્થાન છે એમાં ફેરફાર આવી ગયો. તો આ રીતે સંદર્ભ બિંદુ જો તમે બદલાવો તો પદાર્થનું સ્થાન પણ બદલાઈ જાય છે. ત્યારબાદ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. હમણાં જ કીધું કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અને હંમેશા તમારે સ્થાન કે ગતિ દર્શાવવી હોય તો અન્ય પદાર્થનો રેફરન્સ એટલે કે સંદર્ભ લેવો જ પડે છે. માટે ખૂબ જરૂરી છે સંદર્ભ બિંદુ દર્શાવવું, ગતિ જો અવલોકિત કરવી હોય, સ્થાન જો નક્કી કરવું હોય તો. ત્યારબાદ સંદર્ભ બિંદુને આલેખના ઉગમ બિંદુ તરીકે પણ લેવામાં આવે છે. આપણે ઉદાહરણ સૌથી પહેલા જોઈ ગયા. અહીંયા આ પરિસ્થિતિની અંદર આ આલેખમાં આ બિંદુનું જો મારે સ્થાન નક્કી કરવું હતું તો મેં સંદર્ભ બિંદુ કોને ધાર્યું હતું? આલેખના ઉગમ બિંદુને. માટે આલેખનું ઉગમ બિંદુ છે એ પણ તમારું સંદર્ભ બિંદુ બની શકે. ત્યારબાદ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આ ખૂબ અગત્યની વાત છે. તમારે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવશો? તો સૌપ્રથમ તો એક સંદર્ભ બિંદુ ધારવું પડે. સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર દર્શાવવું પડે. કેટલા અંતરે છે? આપણે જોયું કે ઘરથી સ્કૂલ 2 કિલોમીટર અંતરે છે, બરાબર. ત્યારબાદ સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા, આ ખૂબ મહત્વની વસ્તુ છે. પણ આપણે એ વસ્તુ એટલા માટે અહીંયા નથી ચર્ચા કરી કારણ કે ઘણી વખત તમારે સદિશ રાશિઓ ભણવાની આવશે તો ઘણી વખત અદિશ રાશિઓ ભણવાની આવશે. જેમ કે અંતર એ અદિશ રાશિ છે જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, બરાબર. તો અહીંયા દિશાની પણ સાથે સાથે હવે આપણે વાત કરી લઈએ. દિશા શા માટે દર્શાવવી જરૂરી છે? હવે તમે એમ કહો છો કે ઘરથી એ સ્કૂલ 2 કિલોમીટર દૂર છે, તો હવે ઘરથી આસપાસ એક વર્તુળ દોરો. અહીંયા આપણે એક વર્તુળ દોરીએ ઘરની આસપાસ. તો અહીંયાથી 2 કિલોમીટર તો તમે ગમે ત્યાં જોશો, આ પણ 2 કિલોમીટર થાય, આ પણ 2 થાય, આ પણ 2 થાય, આ પણ 2 થાય. તો 2 કિલોમીટર તો ઘરથી તમે બધી જ બાજુએ જઈ શકવાના છો. પરંતુ 2 કિલોમીટર કઈ દિશામાં જવું, કઈ જગ્યાએ સ્કૂલ છે? તો કે ઉદાહરણ તરીકે પૂર્વ દિશાની અંદર છે તો ઘરથી 2 કિલોમીટર દૂર પૂર્વ દિશાની અંદર શાળા આવેલી છે. હવે આ આખા વાક્યની અંદર આપણું ઘર એ સંદર્ભ બિંદુ થઈ ગયું, 2 કિલોમીટર દૂર એ પદાર્થનું સંદર્ભ બિંદુથી અંતર થઈ ગયું અને પૂર્વ દિશા એટલે કે સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા થઈ ગઈ. તો આ રીતે તમે પદાર્થનું સ્થાન એ સંદર્ભ બિંદુની મદદથી નક્કી કરી શકો છો. હવે આપણે વાત કરીએ નિર્દેશ ફ્રેમ વિશે. હવે મિત્રો, નિર્દેશ ફ્રેમ એક એવી અટપટી વસ્તુ છે કે જે આપણને ઘણી વખત ગૂંચવી શકે છે, પણ બહુ સિમ્પલ રીતના આપણે સમજીશું. આપણે ઉદાહરણથી વાત કરીએ. આપણે ટ્રેનની અંદર બેઠા છીએ, આપણી પાસે એક બેગ છે. હવે એ બેગ આપણને સ્થિર દેખાશે અને ગતિ કરતી ટ્રેનને જો કોઈ વ્યક્તિ બહારથી જુએ અને એ બહારથી આપણા બેગ ઉપર નજર કરે તો એ જ બેગ એ વ્યક્તિને ગતિમાં દેખાશે. હવે આપણે પ્રશ્ન થાય કે તો બેગ સ્થિર છે કે ગતિમાં છે? બંને છે. કેવી રીતે બંને છે? તો કે આપણા માટે તે સ્થિર છે, બહારથી અવલોકન કરવાવાળા વ્યક્તિ માટે તે ગતિમાં છે.
તો અહીંયા ફેર શું આવ્યો? કેમ સ્થિરમાં અને ગતિમાં એવા બે જવાબો આવ્યા? તો એ બે જવાબો એટલા માટે આવ્યા છે કારણ કે ગતિનું અવલોકન, ગતિનો નિર્દેશ એ બે અલગ અલગ ફ્રેમમાંથી કરવામાં આવે છે, બે અલગ અલગ જગ્યાએથી કરવામાં આવે છે. તો કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તે જાણવા માટે એ ગતિનું અવલોકન કઈ જગ્યાએથી, કયા સ્થળેથી, કઈ સ્થિતિમાં કરવામાં આવે છે તે ખૂબ અગત્યનું બની જાય છે. તો આ છે નિર્દેશ ફ્રેમ, બીજું કશું જ નથી. નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થની ગતિ એ અવલોકનકાર અને પદાર્થ બંનેનો સંયુક્ત ગુણધર્મ છે. નિર્દેશ ફ્રેમ એટલે કોઈ પણ પદાર્થની ગતિ. હવે આપણે બેગની ગતિ જોઈ, તો બેગની ગતિ છે એ કેવી છે? મતલબ બેગ સ્થિર છે કે ગતિમાં છે? એનો આધાર કોના ઉપર રહ્યો? તો કે એ પદાર્થ પર તો છે જ, પણ સાથે સાથે અવલોકનકાર પર પણ એ આધાર રહેલો છે. કારણ કે અવલોકન કરવાવાળો વ્યક્તિ જો સ્થિર હશે તો તેને બેગ ગતિમાં લાગશે, પણ બેગની સાથે સાથે ટ્રેનમાં બેસી અને અવલોકનકાર પણ ગતિ કરતો હશે તો એ પદાર્થ, એ વસ્તુ તેને ગતિમાં લાગશે. બરાબર? તો આ માટે કીધું છે કે પદાર્થની ગતિ આપણે જો જોવી હોય, નિર્દેશ ફ્રેમની વાત કરવી હોય, તો અવલોકનકાર અને પદાર્થ એ બંનેનો સંયુક્ત ગુણધર્મ છે. શું? તો કે પદાર્થની ગતિ. પદાર્થ ગતિ કરી રહ્યો છે, શું એ પદાર્થ સ્થિર છે, કેટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે, કઈ દિશામાં ગતિ કરી રહ્યો છે, આ તમામ વસ્તુની માહિતી કોણ આપશે? અવલોકનકાર આપશે. તો અવલોકનકાર પોતે કઈ સ્થિતિમાં છે જાણવું તો ખૂબ અગત્યનું બની જાય, કારણ કે અવલોકનકાર પોતે જો ગતિમાં હશે તો એ ગતિ કરતી વસ્તુ તેના માટે સ્થિર થઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે જ્યારે ટ્રેનની અંદર બેઠા હોઈએ છીએ તો બહારની તરફ રહેલા વૃક્ષો આપણને ગતિ કરતા દેખાય છે, ખરેખર એ તો સ્થિર છે. પરંતુ અહીંયા જો એ ગતિમાન દેખાય છે તો તે કોને દેખાય છે? તો કે ટ્રેનની અંદર બેઠેલા વ્યક્તિને દેખાય છે. માટે નિર્દેશ ફ્રેમ એ ખૂબ મોટો રોલ પ્લે કરે છે ગતિ દર્શાવવા માટે. હવે આપણે નિર્દેશ ફ્રેમ એક્ઝેક્ટલી કોને કહેવાય તેની વાત કરીએ. અવલોકનકાર જ જે સ્થિતિમાં હોય અને તે જે સ્થળેથી અવલોકન કરતો હોય તેને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખીએ છીએ. અવલોકનકારની પોતાની સ્થિતિ અને પોતે જે સ્થળેથી અવલોકન કરે તે આપણા માટે શું છે? નિર્દેશ ફ્રેમ છે, રેફરન્સ ફ્રેમ છે. નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે. એક છે જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. હવે જે જડત્વ શબ્દ છે એની વિશે આપણે ચેપ્ટર નંબર 9 એટલે કે બળ અને ગતિના નિયમોમાં ચર્ચા કરીશું. બરાબર? તેમની વિશે ત્યારે આપણે વાત કરવાના છીએ. તો આ છે નિર્દેશ ફ્રેમ. તો મિત્રો, આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. આશા છે કે તમને આજના લેક્ચરની અંદર રહેલા તમામ ટોપિક્સ વ્યવસ્થિત સમજાયા હશે. સો સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. બાય બાય.